एक नजर करिए આજના મુખ્ય સમાચાર પર। ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પિકઅપ ગાડી પલટી મારી। ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પિકઅપ ગાડીએ પલટી મારતા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામેલ, જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। જાણવા મળતી માહિતી મુજબ પાલનપુરથી ડીસા તરફ આવતા ચંડીસરથી આગળ અગાઉ ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારેલ, ત્યારે ઓઇલ રોડ ઉપર ઢોળાતા હાઈવે પર ચિકાસ જામી ગઈ હતી। હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા ઉપર ચિકાસ દૂર ન કરાતા છાસવારે નાના મોટા અકસ્માતો થતા હોય છે। ત્યારે જોવા જઈએ તો એ જગ્યાની આજુબાજુ 3 મહિનાની અંદર 15 થી 20 બાઇક સવારો સ્લીપ ખાઈ ગયા છે, જ્યારે 2 લોકોના મોતને ભેટ્યા છે। નાના મોટા અનેક અકસ્માતો થવા પામેલ છે, ત્યારે હાઈવે ઓથોરિટી આ રસ્તાને સમારકામ ક્યારે કરશે, જ્યારે જવાબદારી હાઈવે ઓથોરિટીની છે કે કોની તે જોવાનું રહ્યું। આજે વહેલી સવારે રાજસ્થાનના પુષ્કરથી વટાણા ભરીને આવતી પિકઅપ ગાડી નંબર RJ01GC 3602 પાલનપુરથી ડીસા રોડ ઉપર માળવાપુરા પાટિયા પાસે સવારના પરોઢીએ સામાન્ય વરસાદ જેવો વાતાવરણ હોવાથી રોડ ઉપર ચિકાસ વધી ગયેલ, ત્યારે ગાડી ચાલકે રોડ વચ્ચે સાંડ આવતા બ્રેક મારવાથી સ્લીપ ખાઈ જતા પલટી ગાડી ખાઈ ગઈ હતી અને શાકભાજી તથા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું, જ્યારે ડ્રાઈવર જ્ઞાનચંદ્ર રાવતને સામાન્ય ઇજાઓ થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા।